ધારો કે હવે આ મેહલી મિસ્ત્રીને ટાટા ટ્રસ્ટના બોર્ડમાંથી બહાર કાઢ્યા, તો હવે મેહલી મિસ્ત્રી શું કરી શકે? તો એમની પાસે એક વિકલ્પ એવો છે, દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટા ગયા એ પછી ટાટા ટ્રસ્ટનો જે વિવાદ ઊભો થયો છે, ત્યારે એ વિવાદ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠક થઈ ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વિવાદમાં સમાધાન થઈ જશે અને જે વિવાદ ઊભો થયો છે એ સમેટાઈ જશે, પરંતુ એવું બન્યું નથી. એને બદલે આ વિવાદ વધારે વકર્યો છે અને વિવાદ એટલે હદ સુધી વકર્યો કે દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાના જે ખાસ માણસ કહેવાતા હતા, એકદમ ખાસ મિત્ર કહેવાતા હતા, એવા મેહલી મિસ્ત્રીને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. અને આ એક બહુ મોટું પગલું છે અને એની બહુ મોટી આગામી અસર પડી શકે એમ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઘણા વખત પહેલાં ટાટા ગ્રુપની અંદર એક વિવાદ શરૂ થયેલો હતો. વિજયસિંહને ટાટા સન્સના બોર્ડમાંથી હટાવવાનો એ વિવાદ હતો અને ટાટા સન્સનું જે બોર્ડ હતું એમાં વિજયસિંહ હતા, એ પૂર્વ સંરક્ષણ અધિકારી હતા. એમને બહાર કાઢવા માટેનો આ વિવાદ શરૂ થયો હતો. એ પછી આ વિવાદ સીધો શરૂ થયો ટાટા ટ્રસ્ટમાં. હવે ટાટા ટ્રસ્ટમાં રતન ટાટા અત્યાર સુધી ચેરમેન હતા, પરંતુ એમના અવસાન પછી એમના સાવકાભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના ચેરમેન બનાવવામાં આવ્યા અને એની અંદર જે સાપુરજી પારણજી ગ્રુપના મેહલી મિસ્ત્રી છે એને ટ્રસ્ટમાં રીએપોઇન્ટમેન્ટ કરવાની આખો વિવાદ ઊભો થયો. એમાં વાત એમ બની કે 6 ટ્રસ્ટી છે ટાટા ટ્રસ્ટમાં અને એમાંથી ફરીથી એક વખત મતદાન થયું તો 3 લોકોએ આ મેહલી મિસ્ત્રીના સમર્થનમાં મતદાન કર્યું. એમાં ડેરિયસ ખંભાતા, પ્રતિમ ઝવેરી અને જહાંગીર જહાંગીર, એમણે આ 3 ટ્રસ્ટીઓ છે એમણે મેહલી મિસ્ત્રીની ફેવરમાં મતદાન કર્યું. જ્યારે બાકીના જે 3 ટ્રસ્ટીઓ છે, નોએલ ટાટા, વેણુ શ્રીનિવાસન અને ટાટા ટ્રસ્ટમાં વિજયસિંહ છે, એ ત્રણેય આ મેહલી મિસ્ત્રીની વિરુદ્ધમાં મતદાન કર્યું. તો તમને કદાચ એવું સવાલ ઊભો થાય કે 6 ડિરેક્ટર છે અને 6 ટ્રસ્ટી છે અને 3 ફેવરમાં અને 3 વિરુદ્ધમાં, તો ટાઈ નહીં થઈ કહેવાય. પરંતુ આમાં એવો નિયમ છે કે ટાટા ટ્રસ્ટે એક એવો નિયમ બનાવેલો છે કે આમાં 3/3 ટાઈ નહીં ચાલે. તમામે તમામ ટ્રસ્ટીઓની સંમતિ હોય તો જ એ બોર્ડ મેમ્બર તરીકે મંજૂર થાય. એ સિવાય એક પણ જો આડો ફાટે તો એ નહીં ગણાય. એટલા માટે આ 3 વિરુદ્ધમાં ગયા તો મેહલી મિસ્ત્રીને હવે સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાંથી બહાર થવું પડશે અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના બોર્ડમાંથી પણ બહાર થવું પડશે. કારણ કે એમનો જે કાર્યકાળ હતો એ હવે પૂરો થાય છે અને હવે મેહલી મિસ્ત્રી પાસે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હવે ધારો કે હવે આ મેહલી મિસ્ત્રીને ટાટા ટ્રસ્ટના બોર્ડમાંથી બહાર કાઢ્યા, તો હવે મેહલી મિસ્ત્રી શું કરી શકે? તો એમની પાસે એક વિકલ્પ એવો છે કે આ જે નિર્ણય છે એમને કોર્ટમાં પડકારી શકે, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે એ એમના માટે શક્ય નથી બનવાનું, કારણ કે ટાટા ટ્રસ્ટનું જે બધું બોર્ડનો જે નિયમ છે એ મુજબ જ કામ થયું છે અને નોએલ ટાટાની ટીમે આ વકીલોની પહેલેથી સલાહ લઈ લીધેલી છે. હવે મેહલી મિસ્ત્રીના જવાથી ટાટા સન્સ બોર્ડ છે એની અંદર પણ એક નવું નોમિનેશન આવશે અને આને કારણે નોએલ ટાટાનું જે ગ્રુપ છે, નોએલ ટાટાનું જે બધા જોડીદારો છે એ લોકોનું પલ્લું હવે ભારી થવાનું છે. પરંતુ પ્રોબ્લેમ એક એ ઊભો થઈ શકે કે આ ટાટા ગ્રુપની અંદર સાપુરજી પારણજી ગ્રુપ છે એનો જૂનો વિવાદ છે એ ફરી ગરમ થઈ શકે છે. ટાટા ટ્રસ્ટ છે એ આખા ટાટા ગ્રુપને કંટ્રોલ કરે છે અને તમને યાદ હશે
કે સાયરસ મિસ્ત્રી જ્યારે હતા ત્યારે એમણે બહુ મોટો વિવાદ ટાટાની અંદર ઊભો થયેલો અને રતન ટાટા કોર્ટમાં ગયા હતા અને એમાં પછી રતન ટાટાની જીત થયેલી હતી અને એ પછી સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતની અંદર મોત થયું હતું. તો આ મેહલી મિસ્ત્રી છે એ સાપુરજી પાલનજી ગ્રુપ સાથે સંકળાયેલા છે અને સાયરસ મિસ્ત્રી અને સાપુરજી મિસ્ત્રીના એક પિતરાઈ ભાઈ થાય છે અને એમની પોતાની એમ પાલનજી ગ્રુપની કંપની છે જેના એ પ્રમોટર છે. જે કંપની ઇન્ડસ્ટ્રીયલ પેઇન્ટિંગ, શિપિંગ, ડ્રેજિંગ, કાર ડીલરશીપ એવા અનેક બિઝનેસની અંદર છે. એટલે સાપુરજી પાલનજીનો જે બિઝનેસ છે જે આમાં ટાટા સન્સની અંદર 18% શેર છે. એટલે સાપુરજી સાથેનો જે વિવાદ છે એ ફરી એક વખત ગરમ થઈ શકે અને એમાં ટાટા ગ્રુપ પર અસર પડી શકે. કારણ કે આ પહેલાં 12 ઓક્ટોબરના દિવસે આ વિવાદને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે એક બેઠક મળી હતી અને નોએલ ટાટા સહિતના 5 જણા અમિત શાહના ઘરે ગયા હતા અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ તે વખતે હાજર રહ્યા હતા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવી સલાહ આપી હતી કે આ તમારો આંતરિક મામલો છે તો એ ગુપચુપ તમારે કોઈ પણ જાતનું ડિસ્ક્લોઝર કર્યા વગર તમારે પાર પાડવો જોઈએ અને આની વાતો બહાર નહીં આવવી જોઈએ. એટલે સત્તાવાર રીતે ટાટા ટ્રસ્ટ તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી, પરંતુ મીડિયાની અંદર આ રિપોર્ટ વાયરલ થયો છે કે મેહલી મિસ્ત્રીને હવે બોર્ડમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.